આ ભારતની પ્રજા હું અને તમે રાજસત્તાને પૂજનારી પ્રજા નથી, સંપત્તિવાદને પૂજનારની આપણે પ્રજા નથી. આપણે તો સંપત્તિને ઠોકર મારી અને નીકળી જાય, રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા બુદ્ધ, મહાવીર અને ગોપીચંદ ભરતરીને પૂજનારી આપણી પ્રજા છે. આ તો જે છોડે એને છોડવું છે સાહેબ. હા, આપણા ઘરમાંથી કૂતરું રોટલો ઉપાડી જાય ને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે ને પછી એમ કે મારા દાદા વાહ ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય, ભલે ખાઈ જાય. દાદાનો રોટલો ભૂગે નહીં સાહેબ, નાખ્યો નથી ને, જીવના જોખમે ઢોળી ગયું છે. હા, બોલે એક જણો પૂજા કરતો હતો ને, આપણે નથી ઘણા એમ કે હાલો ભાઈ આવું છે ધારી તો કે હું મારી પૂજા પતાવી લઉં. પૂજા પતાવવાની છે, કરવાની છે. પૂજા પતાવવાની નથી, પૂજા કરવાની છે. ઘણા પૂજાને પતાવે. એક જણો પૂજા કરતો હતો ને, એમ જમવામાં જીવ હતો, સમજ્યા? પૂજા તો આડી આવતી હતી એટલે કરતો હતો. હા, આરતીનો અડધો આંટો ગયો ને ત્યાં રોહડામાં કૂતરું કર્યું, રોટલી પડી તેમાંથી ઉપલી રોટલી ઉપાડી એને કૂતરાએ. ત્યાં આરતીનો ઘા કરી મંદિરમાંથી શાલિગ્રામનો પાણો ઉપાડીને કૂતરાને માર્યો તો કી કરીને રોટલી મૂકીને હોઈ ગયું. અને શાલિગ્રામને મંદિરમાં મૂકતો મૂકતો કે 12 વાર પૂજા કરી હતી, આજ કાંઈ આવ્યા છે. એ આવા હારા કામે આ છોડ્યું ન કહેવાય સાહેબ. હા, નરસિંહ મહેતાને જુનાગઢમાં કોઈ કહેતું ને, સાંભળજો સાહેબ, કુંવરીબાઈનું મામેરું ભગવાન પૂરી ગયા. નરસિંહ મહેતા શું કહેતા ખબર? મારું હરી કરે સાચું બાપા. એમાં તો બને, હાલો ને, આપણે કામ કરી જાય એમાં તો હરખાઈએ આપણે. નરસિંહ મહેતાને કીધું કુંવરબાઈનું મામેરું ભગવાન પૂરી ગયા તો મારો હરી કરે સાચું બાપા. એ જ નરસિંહ મહેતાને કોઈ કીધું કે તમારો દીકરો ગુજરી ગયો તો મારો હરી કરે સાચું બાપા. જોઈ બે મારી સુખમાં હરી, દુઃખમાં હરી, એને નરસિંહ મહેતો કહેવાય સાહેબ. ઘણા બીડીની જોડી ભૂલી જાય ને આપણે એમ કે તમારી બીડી પડી રહી ફરંગટી ખાઈને હું કે ખબર મારું હાવ નરસિંહ મહેતા જેવું છે. હાવ એમ નરસિંહ મહેતા શિવાજી બીડી ભૂલ્યો તો, નરસિંહ મહેતા તો સંસાર ભૂલ્યો તો ને એનો તો કાપો વાયરસ ભળના દીકરા. એમ નરસિંહ મહેતો ન થવાય. એ જી નથી મફતમાં, નથી મફતમાં મળતા એના તો ચૂકવવા પડતા. મળતા એના તો મૂળ ચૂકવવા પડતા. દુનિયામાં સંતોને સંતપણા, દાતારોને દાતારપણા નથી મફતમાં મળતા. મને એક જણે કીધું તો મને કે વીરબાઈ માને દાનમાં દઈ દીધા જલારામ બાપા. એ વાત મને ગળે ઉતરતી નથી. લે બોલ, મેં તારા બાપાએ કોઈને ચંપલ દીધા ન હોય એ તને વાત ક્યાંથી ગળે ઉતરે? મેં એક જગ્યાએ વાર્તા કરી ભાઈ, એક વાત કરી મેં સાહેબ. મેં કીધું રામે લક્ષ્મણને એટલું કીધું ભાઈ જ્યાં ઓછી વાતો કરો. અહીં રામ લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ સાંભળે છે, તમે સાંભળો. વાતું પૈસા ગણો, વાતું કરો માં. પૈસા ગણવાની અમારે માનભાઈ ગઢવી કહેતા રૂપિયાની એવી તાકાત છે, પગની પેનીએ ભરાવો તો કપાળમાં તેજ કરે આવો. આવી તાકાત. તો માનભાઈ કહેતા હતા
પણ આપણે મારા ને તમારા અનુભવનો એક વાત કહું, આપણી પાસે એકેય પૈસો ન હોય ને આપણે એમ થાય કે પ્રમોદભાઈ આપણી ટિકિટ લઈ લીધી, ભારે કામ થાય. તા પ્રમોદભાઈ કે અમે અમારી લઈ લીધી, તારી તો લઈ લીજીએ. હવે એને કેમ ખબર પડી જાય કે આપણે તરિયા ઝાટક સહી આવી? ભવાયા રમવા જાય ને, મને ઘનશ્યામભાઈ કહેતા હતા કે આ અમે ભવાયાની ભવાયા એક મોટી વાત છે સાહેબ, એની મારી બે એક વાતો કરવી છે. ભવાય છે એક મનોરંજનનું સાધન હતું સાહેબ. હા, એમાં ડાગલો પાત્ર બહુ વેરી ઇન્ટેલિજન્ટ હોય, અતિ મહત્વનું પાત્ર હોય. હા, કોઈ પાત્ર ભવાઈમાં નબળું જાય એ ખાડો ડાગલો પૂરી દે. અને પેલા આવે મસાલો લઈને ફળમાં, પાણીયારું છે ગામ, દાતાર છે, જોવાર છે, આવે મસાલો લઈને. હા, તમારે જે બોલો અહીંયા આવ્યો, અહીંયા મસાલો લઈને દે, એમ કે 10 રૂપિયા 20 રૂપિયા દે, તો આ કે બીડીયું હરગાવી રાખ, મસાલા બીડીયું હરગાવી લઈ. બોલો વાહ બોલાવ ત્યાં કે મસાલો રાખ, ત્યાં બીડીયું હરગાવી લઈ. પછી વેહ કાઢતા હોય ત્યાં જાય કે ગામ પાણીયારું નથી, દાતાર નથી, હાવ ભૂખલું છે, લોભનો વંશ છે, તૂટી મરવા જેવું નથી, રમત નાખીને પૂરી કરવાની બસ. હા, બહુ મહત્વના પાત્રો હોય સાહેબ. લોભિયા મારા હું દેવાના હતા? તમે કઈ જીવનમાં કર્યું નથી અને શું તમે બીજાને દેવાના હતા?